નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। શંકરાચાર્યના નિવેદન સામે ભવનાથ સાધુ સમાજ સમર્થનમાં આવ્યા। ગિરનાર સાધુ સમાજ મંડળના પ્રમુખ ઇન્દ્ર ભારતી બાપુનું નિવેદન કે ગિરનાર સાધુ સમાજ શંકરાચાર્યની સાથે છે। જૂનાગઢમાં શંકરાચાર્યના નિવેદનને સમર્થન આપતા ભવનાથના સાધુ સંતો ગિરનાર સાધુ સમાજના પ્રમુખ ઇન્દ્ર ભારતી બાપુએ સ્પષ્ટ જણાવ્યું કે ગિરનાર સાધુ સમાજ શંકરાચાર્યની સાથે છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે સનાતન ધર્મનું રક્ષણ કરવું અત્યંત જરૂરી છે। ઇન્દ્ર ભારતી બાપુના મતે અન્ય સંપ્રદાયના કેટલાક લોકો બિનજરૂરી ટિપ્પણીઓને વાળી વિનાશ કરતા સનાતન ધર્મને ઠેસ પહોંચાડે છે, જેનો સાધુ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તેમણે એમ પણ જણાવ્યું કે તમામ સાધુ સંતો શંકરાચાર્યના સમર્થનમાં છે। ભવનાથના ગિરનારના સાધુ સમાજ ઇન્દ્ર ભારતી બાપુએ સનાતન ધર્મના સાધુ સંતો વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર એક વ્યક્તિ સામે ગુનો નોંધાવ્યો હતો અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે અને ગોંડલના રુદ્રેશ્વર શિષ્ય મંડળ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જય ગિરનારી, ઓમ નમો નારાયણ। શંકરાચાર્યની સાથે રહેવું ન રહેવું એ આખો વિષય જુદો છે। આપણે સનાતની છીએ અને આપણે બધા સનાતનની સાથે છીએ। વ્યક્તિ ગૌણ છે, ધર્મ મહાન છે। આપણા શાસ્ત્રો લખ્યું છે, સ્વધર્મ નિધનમ શ્રેયમ પરમો ધર્મમ ભયાવહ। પોતાના ધર્મ માટે મરી જવું શ્રેષ્ઠ છે, પણ બીજાનો ધર્મ ભયજનક છે। શંકરાચાર્યની વાત છે એ સનાતનનો જે અંશ થઈને નીકળ્યા હોય, દાખલા તરીકે કે જે કાંઈ શાસ્ત્રો કે જે કાંઈ એમાં લખ્યું છે, પોતાના જે સંપ્રદાયોના જે ગ્રંથો લખ્યા છે, એમાં મૂળ વાતને આપણે જો જોવા જઈએ તો સનાતનની જ વાત હોય, પણ સનાતનમાં લઈને પછી પોતાની ભેળસેળ કરી અને આપણી પૂજા પદ્ધતિ, આપણી ઉપાસના પદ્ધતિ, આપણા દેવી દેવતાઓ એને ક્યાંક ને ક્યાંક હાસ્યપાત્ર બનાવ્યો, ક્યાંક ને ક્યાંક નીચા દેખાડવાની કોશિશ થઈ હોય, ક્યાંક ને ક્યાંક આપણે સનાતન ધર્મીઓને ક્યાંક ખોટું લાગે અથવા તો એની લાગણી અને શ્રદ્ધા દુભાય એવા જે કૃત્યો થયા છે એ ખરેખર બહુ હીન પ્રયાસો કહેવાય। જો ખરેખર વાત ઉત્થાનની જ હોય, માની લો આ વાત તો સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો દયાનંદ સરસ્વતી મહારાજ એ વખતે પણ એમને આ વાતનો વિરોધ કરેલો હતો। જે તે વખતે એક વાત એવી પણ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયે કોર્ટમાં જઈને એમ કહે છે કે અમે એક હિન્દુ ધર્મનો ભાગ નથી। એ ગૂગલ પર આપ સર્ચ કરીને જોઈજો, એનો પણ એક ચુકાદો છે। તો આ વાત ઉપરથી ચોક્કસ થઈ છે કે સનાતનને ખરેખર આપણે સનાતનના રક્ષક છીએ કે ધર્મનો આંચળો ઓઢી અને અધર્મ આચર્યા છે। આ એક ચિંતા અને ચિંતનનો વિષય છે। ખરેખર તો આ પર ચિંતા પણ થવી જોઈએ અને ચિંતન પણ થવું જોઈએ। ખરેખર તો આ વાતો ઉપર લેવલ સુધી શંકરાચાર્યો છે, ધર્મના વડાઓ છે અને જે તે સંપ્રદાયોના વડાઓ છે એ બધાને સાથે બેસી અને જે પેલા આપણે શાસ્ત્રાર્થો કરવામાં આવતા હતા એવો એક શાસ્ત્રાર્થ થવો જોઈએ, તો જ આનો નિચોડ આવે કે ખરેખર આપણા ધર્મગ્રંથો, આપણી પૂજા પદ્ધતિ, આપણી ઉપાસના પદ્ધતિ કે આપણા શાસ્ત્રોએ શું વાત કીધી છે। કોઈ પણ દેશ કે રાષ્ટ્ર છે એ બંધારણથી ચાલતું હોય છે। એમાં કોઈ પણ ધર્મ છે એના પણ એક બંધારણ છે। આપણા વેદો અને આપણા શાસ્ત્રો એ આપણું બંધારણ છે। એમાં કઈ પદ્ધતિ છે, પૂજા પદ્ધતિ કેવી છે, ઉપાસના પદ્ધતિ છે, દેવી દેવતાઓ છે, આ બધા વિષયો પર ખરેખર એક વખત નિચોડ થવો જોઈએ, તો જ આપણે આની સાચી રૂપરેખા અને સનાતન ધર્મો જે ગુમરાહ થઈ રહ્યા છે ગુમરાહ ન થાય, એવું એક મારું માનવું છે। આજે એક સમાચાર માધ્યમથી અમે સાંભળ્યું કે અમારા શારદા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે જે આજે હિન્દુ વિરુદ્ધ જે સંપ્રદાયો ઊભા થઈ કરી અને હિન્દુ વિરુદ્ધ જે કાર્ય કરે છે એના વિશે આજે શંકરાચાર્યના ચતુર્માસ દરમિયાન જે શંકરાચાર્ય જે નિવેદનો દીધા છે એની અંદર અમે એને સમર્થન કરીએ છીએ। અને જે સંપ્રદાયો આજે નવીન સંપ્રદાયો જે આપણા ધર્મો ઉપર પ્રહારો કરી રહ્યા છે એ સંપ્રદાયોની અંદર આજે આપણે જોવા જઈએ તો ઇસ્કોન, એને આપણે કહીએ કે તમે હિન્દુ તો કઈ હિન્દુ નહીં, પણ હિન્દુનો ચોળો પહેરી કરી અને એ લોકો જે પ્રચાર કરે છે ધર્મનો, પણ એ ધર્મની અંદર પ્રચારની અંદર ધર્મની અંદર પણ ધંધો કરે છે। અને એ લોકો જે આપણા ભારતની અંદર જે આપણા ફંડ ફાળા કરી અને એ બધો ધન વિદેશ તરફ મોકલે છે,
પછી જોવા જઈએ તો એક બીજો એક સંપ્રદાય છે, એનું હું નામ ટોકીશ નહીં, પણ એક જે ઓમ શબ્દ તમે વેદોની અંદર જાઓ કે ઓમ નામ સબસે બડો ઉનસે બડો ન કોઈ, જો નર ઉनको સુમરણ કરે वो શુદ્ધ આત્મા હોય. ઓમ શબ્દનું ઉચ્ચાર શું છે, ઓમ શબ્દ કેમ લખાય છે, છતાં પણ ઓમને બે ભાષાની અંદર, બે શબ્દની અંદર અલગ કરીને ઓમને એક અલગ કરેલો છે એ લોકોએ. તો ઓમ શું છે? અને આજે ઈ પણ સંપ્રદાય આજે જોવા જઈએ તો ધર્મ વિરુદ્ધ જ કાર્ય કરી રહ્યો છે, કે જે શિવ ઉપર પ્રવચન આપે છે તો બીજા દેવતાઓ નથી, શિવ તો છે જ, પણ બીજા દેવતાઓ પણ એનું પ્રવચન દેવું જોઈએ, એના વિશે સમજાવવું જોઈએ. અને શિવ ઉપર જે બોલે છે એની અંદર પણ પ્રજા એને સાંભળી લે છે કે જે બોલે છે વેદ પુરાણ ઉપનિષદ વિરુદ્ધ છે એ ચીજો, અમુક જે શબ્દો બોલે છે. પણ જે આજે શંકરાચાર્ય જે બોલ્યા છે એના ઉપર અમને ગૌરવ છે કે જે અમારી 4 પીઠમાંની એક પીઠ હોય તો શારદા પીઠ છે, અને મહારાજજીએ જે હિન્દુ વિરુદ્ધ કાર્ય કરી રહેલા સંપ્રદાયો છે, હિન્દુની અંદર ચોલો પહેરીને એના વિરુદ્ધ જે બોલ્યા છે એની અંદર સાધુ સમાજ એને સમર્થન કરે છે. અને આવા ને આવા કાર્યો જગતગુરુ શંકરાચાર્ય કરતા રહીએ એવી ભગવાન શિવ પાસે અને જગતગુરુ શંકराचार्य પાસે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અસ્તુ. ઓમ નમો नारायण. जय हिंद. प्रभु, आज समाचार माध्यम से हमने सुना है कि हमारी 4 पीठों में से एक पीठ द्वारका पीठम, उनके युवा संत शंकराचार्य सदानंद जी महाराज ने जो आज चतुर्मास के अवसर पर जो निवेदन दिया है, वो जो हिंदू समाज के चोले पहनकर और हिंदू समाज के विरुद्ध ही चलते हैं, वो जो समर्थन महाराज जी ने जो प्रवचन में बोला है उसको हम समर्थन देते हैं. और जो शंकराचार्य जी ने जैसा बोला ऐसा हर एक हिंदू संप्रदाय के धर्म आचार्य, शंकराचार्य और कथाकार, ऐसे वक्ताओं को आज जो अपने हिंदू धर्म के विरुद्ध चलते हैं संप्रदायों, उसके बारे में उसको टोकना चाहिए. और शंकराचार्य ने जो बोला है उसके हम समर्थन में जाते हैं, और साधु समाज उनके सदा ही साथ में रहेगा. और दूसरी बात करें तो ऐसे बहुत सनातन के अंदर ऐसे संप्रदाय है जो अपने हिंदू धर्म की विचारधाराओं को अलग करके अपनी विचारधाराओं को उच्च मानते हैं. बाबू, कहीं पर ये साजिश है हिंदू सनातन हिंदू धर्म को तोड़ने की, आपको लगता है ये सब जो दूसरा धर्म जो लोग, अरे उनकी पेढ़ियां आ जावे तो भी सनातन धर्म को नष्ट नहीं कर सकेंगे. कहीं इंटरनेशनल ये साजिश है, ऐसा लगता है आपको? अरे कैसी भी साजिश हो, करोड़ों साल से हिंदू हमारा संप्रदाय है, सनातन संप्रदाय होगा, अभी तक नहीं टूटा है, और उनको टूटने के लिए तो 100 बार जन्म लेना पड़ेगा भाई. ये जो डिवाइड कर रहे हैं, सब डिवाइड कर रहे हैं, हिंदू धर्म को डिवाइड कर रहे हैं, कहीं बोलता है वैष्णव स्वामीनारायण, ऐसा संप्रदाय कर रहा है. अरे डिवाइड करने दो, उससे क्या फर्क पड़ता है, उसको आत्मा को डिवाइड करने दो. आत्मा से आज जितने डिवाइड हुए हैं, लेकिन आत्मा से वो अंदर एक ही मानते हैं कि हम सनातन है. बाहरी कोई नौकरी के लिए, कोई सरकारी नौकरी के लिए ऐसा है तैसा है, कोई क्रिश्चियन धर्म स्वीकार लेता है, कोई स्वीकार लेता है, लेकिन उसकी आत्मा को आप पूछोगे तो बोलेगा कि हम सनातनी है, सनातनी रहेंगे और सनातनी है. જિલ્લા સંકલન સમિતિ બાદ ગોપાલ ઇટાલિયા હવે પહોંચ્યા જિલ્લા પંચાયત સંકલન સમિતિની બેઠકમાં. ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોની સ્પષ્ટતા માંગી રસ્તા, આરોગ્ય, શિક્ષણ જેવી લોકોની સુખાકારી કામગીરીની રજૂઆત કરવામાં આવી. જૂનાગઢ જિલ્લા પંચાયત સંકલન સમિતિની બેઠકમાં ગોપાલ ઇટાલિયા ગ્રામ્ય વિસ્તારના વિકાસને લગતા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે રસ્તા, આરોગ્ય, શિક્ષણ જેવી લોકોની સુખાકારી સાથે સંકળાયેલી સમસ્યાઓ પર ધ્યાન દોર્યું હતું. ખાસ કરીને મનરેગા હેઠળ મંજૂર થયેલા પ્રોજેક્ટ, સરકારી હોસ્પિટલની નબળી સ્થિતિ, શાળાઓ અને આંગણવાડીમાં સુધારાઓનો અભાવ જેવા મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી. તેમણે ચાલી રહેલા પ્રોજેક્ટ અધૂરા રહેવાના કારણોને તેની મુદત વધારા અંગે સ્પષ્ટતા માંગી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે બેઠકમાં શાંતિપૂર્ણ રીતે ગ્રામ્ય વિકાસના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ઉઠાવેલા મુદ્દાઓ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસને ગતિને વેગ આપવા,
અને સ્થાનિક સમસ્યાની નિરાકરણ માટે મહત્વપૂર્ણ રહ્યા હતા. હા, સામાન્ય રીતે અમારી જિલ્લા પંચાયતની આજે સભા મળી, એમાં બધા જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા. માન્ય ધારાસભ્યશ્રીઓ પણ હાજર રહ્યા, ભગવાનજીભાઈ, અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલિયા. અને સામાન્ય સભા જે છે એ સારી રીતે સંપન્ન થઈ છે. બધાએ પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા અને અમારા શાખા અધિકારીઓએ એમને જવાબો આપ્યા છે. આગામી જિલ્લા અને ગામડાઓનો વિકાસ કેવી રીતે થઈ શકે એના માટેની અમે બધાએ પૂર્વ ચર્ચાઓ કરી છે અને સારા માહોલમાં અમારી સભા સંપન્ન થઈ છે. પહેલી વાત તો એ છે કે આ ભાજપની સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. ખેડૂતોને નફરત કરતી અને ખેડૂતો ક્યારેય આગળ ન આવે એવી નબળી માનસિકતા ધરાવતી સરકાર છે. એટલે આ સરકારની કોઈ પણ વાત ઉપર ભરોસો થઈ શકે તેમ નથી. બીજી વાત કે જુનાગઢ જિલ્લામાં અને અનેક વિસ્તારોની અંદર 5-5 લાખ રૂપિયા ધિરાણ ચૂંટણીના કારણે આપી દેવામાં આવ્યું હતું. હવે પાછળથી એવું કહેવામાં આવે છે કે 5 લાખમાંથી 3 લાખ રૂપિયા બરાબર છે, 2 લાખ રૂપિયા પાછા જમા કરો અથવા તો 12% વ્યાજ ભરવું પડશે. મારું એવું કહેવાનું છે કે દેશમાં કોઈ મન ફાવે એવું કામ નહીં કરી શકે, કેમ કે કોઈ પેઢીઓ નથી, કાયદાનું રાજ છે. 5 લાખ રૂપિયાની લોન જે તારીખે જે વર્ષમાં લીધી એ તારીખે એ વર્ષમાં જે કાયદો અમલ હતો એ પ્રમાણે જ ચાલવું પડશે. આગળના દિવસોમાં જઈ અને ફેરવી નથી શકતા. પાછલી અસરથી કોઈ કામ થઈ શકતું નથી. કાયદા પ્રમાણે જો પાછલી અસરથી કામ કરવું હોય તો સરકારે એને સંસદમાં ઠરાવ પસાર કરવો પડે. અત્યારે કોઓપરેટિવ બેન્કો જે ખેડૂતોને ધમકાવે છે, દબાવે છે, કાયદા પ્રમાણે ખોટું છે. 5 લાખ રૂપિયા જે તારીખે જે વર્ષમાં લીધા ત્યારે દેશમાં વ્યાજનો જે કાયદો અમલમાં હતો એટલું જ વ્યાજ લાગવું જોઈએ. હવે લોન લઈ લીધા પછી પાછળથી તમે નિયમો બદલી નથી શકતા. એટલે આ બાબતે હું સરકારમાં ધ્યાન દોરીશ, મુખ્યમંત્રીને રજૂઆત કરીશ, કૃષિ મંત્રીને કહીશ કે આ બધું જે છે ખોટું છે. ખેડૂતોને આવી રીતે આપણે હેરાન ન કરવા જોઈએ. ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં જ્યારે વિસાવદરની ચૂંટણી હતી ત્યારે જુનાગઢ જિલ્લા મધ્ય સહકારી બેંક તરફથી 5 લાખ રૂપિયા ખેડૂતોને આપવાનું. હવે એવું કહેવામાં આવે છે કે 2 લાખ પરત કરો અથવા 12%. એ જ હું કહું છું કે આ લોકો ખેડૂત વિરોધી માણસો છે. આમને ખેડૂતો પસંદ નથી. આ સરકાર, ભાજપની સરકાર એ રૂપિયાવાળાની સરકાર છે, ગરીબોને એ પસંદ કરતા નથી. હું આ ખેડૂતોને મળીને એમની પાસેથી આખી વાત સમજીને, સહકારી આગેવાનોને પણ હું મળીશ, એમની પાસેથી પણ ઘટના સમજીશ. અગાઉ જે મેં બેંકોની અંદર ડિરેક્ટરો રહી ચૂક્યા હોય અથવા નેતૃત્વ કર્યું એમની પાસેથી માર્ગદર્શન લઈ અને મુખ્યમંત્રીની શ્રીને પણ રજૂઆત કરીશ ને બધાને કહીશ કે આ ખોટું છે. જે ખેડૂતોએ પૈસા લોન પેટે લઈ લીધા છે એમની પાસેથી હાલ પાછા માંગવા એ તો ખોટી વાત છે, કેમ કે ખેડૂત પાસે હશે નહીં. એને બધા પૈસા વાપરી નાખ્યા છે, બિયારણમાં, ખાતરમાં, દવામાં, બધે પૈસા વપરાઈ ચૂક્યા છે. અચાનક ખેડૂત 2 લાખ રૂપિયા ક્યાંથી લાવશે? હજુ તો ખેતરમાં પાક હજુ તો ખાલી ઉગ્યો છે. તો અત્યારે તો ખેડૂત પાસે પૈસા હોય નહીં, દિવાળી ઉપર પૈસા આવવાની શરૂઆત થાય. તો આ જે છે એ દાદાગીરી છે, એની સામે અમે લડીશું. જુનાગઢ મહાનગરપાલિકાના તમામ ઝોનના 17 સ્થળોએ કબડ્ડી અને ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સરકારના રમતગમત વિભાગના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જુનાગઢના માધ્યમથી શાળાકીય રમત ઉત્સવ તેમજ જુનાગઢ જિલ્લાના દરેક તાલુકા અને જુનાગઢ મહાનગરપાલિકાના તમામ ઝોનના કુલ અલગ અલગ 17 સ્થળોએ અનુક્રમે ઝોન તાલુકા કક્ષાની કબડ્ડી અને ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કબડ્ડી સ્પર્ધામાં અંદાજિત 395 ટીમો અને ખોખો સ્પર્ધામાં અંદાજિત 407 ટીમો મળી કુલ 900-600 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલુકા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા ટીમ જુનાગઢ કક્ષાના સ્પર્ધામાં ભાગ લેશે અને સૌ પ્રથમવાર એક જ તારીખ અને એક જ સમય પર જુનાગઢ જિલ્લાના અલગ અલગ સ્થળોએ પણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખેલાડીઓને પ્રોત્સાહન કરવાના સ્થાનિક કક્ષાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ તાલુકાના રમત કન્વીનર વિજેતા થયેલા ખેલાડીઓને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત વતી જિલ્લા રમતગમત અધિકારી મનીષકુમાર જીલવડિયા દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. જુનાગઢ જેતપુર હાઈવે વડાલ પાસે વેરાવળના બુટલેગર દ્વારા 4 વ્હીલ કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ સાથે 3 ઈસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે જુનાગઢ જેતપુર હાઈવે પર વડાલ ગામ નજીક ગેરકાયદેસર વિદેશની દારૂની હેરાફેરી કરતા વેરાવળના 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. ટાટા સફારી તેમાં ચોરખાનામાંથી 576 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કિંમત છે 1,74,000 અને અન્ય મુદ્દામાલ સાથે કુલ 3,45,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડી અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડાદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલ અને તેમની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવી હતી. ઝડપાયેલા 3 શખ્સો ચંદ્રેશ રામભાઈ બાલચંદાણી,
હિરેશ વિમલભાઈ રોય અને વિજય ગોરધનભાઈને વેરાવળના સાંઈબાબા મંદિર પાછળના રહેવાસી છે અને આ મુદ્દા બાબત સાથે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના હેઠળ કબજો કરી ફરિયાદ નોંધવામાં આવી છે.